દ્વિચલ-સુરેખ સમીકરણનું એમસીક્યુ આપેલો છે. સમીકરણ 1 અને આ બીજું સમીકરણ ને અનન્ય ઉકેલ હોય. હવે જો અનન્ય એટલે એક અને માત્ર એક જ, આ શબ્દનો મતલબ તમને ખબર હોવી જોઈએ. અન પ્લસ અન્ય, અન્ય નહીં, બીજું કોઈ નહીં, પણ માત્ર એક અને માત્ર એક જ ઉકેલ હોય તો આવા કેસમાં a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2, તો જ બે રેખા એક બિંદુમાં છેદે. હવે પહેલો સહગુણક અહીં આગળ છે 1, આનો બીજો સહગુણક છે અહીંયા 3, નોટ ઇક્વલ ટુ b1. અહીંયા y નો સહગુણક છે -k અને અહીંયા y નો સહગુણક છે 2. હવે ક્રોસ ગુણાકાર કરું તો 2 × 2 છેદમાં 3 ઇઝ નોટ ઇક્વલ ટુ -k, માઇનસ નિશાની આ બાજુ આપું તો -2/3. k ઇઝ નોટ ઇક્વલ ટુ -2/3. k બરાબર -2/3. આવું ના હોવું જોઈએ. ઓપ્શન આવશે બી. તો અને તો જ આ રેખા બે એક બિંદુમાં છેદે.